ધારી તાલુકાના ગોપાલ ગ્રામ પંચાયત ખાતે ભારતીય જનતા પાર્ટીના સુરત મહિલા પ્રમુખ મહિલા શીલાબેન તારપરા દ્વારા મુલાકાત કરવામાં આવી હતી। ધારી તાલુકાના ગોપાલ ગ્રામ પંચાયત ખાતે ભારતીય જનતા પાર્ટીના સુરત મહિલા પ્રમુખ મહિલા શીલાબેન તારપરા દ્વારા મુલાકાત કરવામાં આવી, જેમાં ગોપાલ ગ્રામ ઓફિસ, અટીકી હાઈસ્કૂલ પ્રાથમિક શાળા અને ગોપાલ ગ્રામ પંચાયત લીધી મુલાકાત કાર્યક્રમમાં ગોપાલ ગ્રામ સરપંચ હરેશ વાડા, રાજુભાઈ ઠુમર, કાંજીભાઈ વાઘેલા સહિતના કાર્યકર્તાઓ દ્વારા મુલાકાત કરવામાં આવી અને ખુશી વ્યક્ત કરવામાં આવી। બેન, આપનું નામ શું છે? આજે ગોપાલગામ ગ્રામ પંચાયત ખાતે આપે મુલાકાત લીધી, શું કહેશો? મારું નામ શીલાબેન મનસુખભાઈ તારપરા। હું હાલમાં સુરત શહેર મહિલા મોરચાની ભારતીય જનતા પાર્ટીમાં જવાબદારી નિભાવું છું। આજે મારું વતન એટલે ગોપાલ ગ્રામ, એ મને વતન પ્રત્યે ખૂબ માયા છે કે સૌરાષ્ટ્રમાં જે માયા છે એ આખા ગુજરાતમાં, આખા ભારતમાં અને વિદેશોમાં પણ પ્રખ્યાત છે। મુલાકાત લેવાનું કારણ શું છે? આજે હું મારા વતનમાં, મારા ગામ એવું ગોપાલ ગ્રામ ખૂબ સરદાર સાહેબ વખતથી એક પ્રખ્યાત ગામ છે। ભક્તિબા અને ગોપાલદાસ બાપુનું આ ગામ છે અને મારું આમ તો સાસરું છે, પણ આ ગામ એટલું તમે પ્રવેશ કરતાં તમને આમ એક શાંતિ મને મળે એવું આ ગામ છે। તો આજે મારા વતનની મુલાકાત એટલે કે ગોપાલ ગ્રામ પંચાયતની આજે શુભેચ્છા મુલાકાત તે આવેલું છું અને અહીંયા સરપંચ તરીકે હરેશભાઈ વાળા, અહીંયા હું એમની પણ શુભેચ્છા મુલાકાત લેવા માટે આવી છું અને મળવા માટે આવી છું કે આપણે બધા એક છીએ। આ ગામમાં બધા સંપીને રહે, ગામમાં પ્રગતિ થાય અને ગામમાં ખૂબ એક સારો માહોલ બને, એ માટે હું એક લોકોને મારા તરફથી શાંતિનો સંદેશો આપું છું કે બધા હળીમળી શાંતિથી ખૂબ રહ્યો, આગળ વધો અને આ ગામ ખૂબ પ્રગતિ કરે। ગામમાં શાળા ખૂબ વર્ષો જૂની છે, ખૂબ સરસ પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ, હાયર સેકન્ડરી સ્કૂલ પણ બની રહી છે। તો અને અહીંયા મોટા સમાજો છે, સમાજની વાડીઓ છે, ગામ ખૂબ એક હરુભરું ગામ છે। તો આવા ગામમાં યુવાનો પણ હજી રહે છે અને થોડા યુવાનો ધંધાર્થે જે સુરત કે શહેરોમાં ગયા છે। તો આવા ગામોને પણ આપણા ગામના લોકોને, આપણા યુવાનોને, આપણી બહેનોને, આપણી દીકરીઓને અને આપણી, હું તો કહું આ ગોપાલ ગામની બહેનોને આ એક પંચાયતથી માંડીને આખા ગામની મુલાકાત લેવી જોઈએ અને મને આજ ખૂબ આનંદ થયો। અહીંયા મેં એક મન કી બાત કાર્યક્રમ પણ અહીંયા વાળા સાહેબ જોડે મેં સાંભળી અને એને પણ હું એક ખૂબ આનંદ થયો। આવી રીતે હું અવારનવાર ગામમાં આવું છું અને આજે મને અચાનક જ મારા ગામની એક પંચાયતમાં ઓફિસમાં એક મને આવવાનો મોકો મળ્યો છે, તે માટે હું ખૂબ ગર્વની લાગણી અનુભવું છું। વંદે। રિપોર્ટર સંજય વાડા, ABC ન્યૂઝ ધારી।